નમસ્કાર મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝમાં હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, સમાચાર જોતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો તેમજ શેર કરશો। જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી। નીચે મુજબના આરોપીઓ: એક અસલમ ઉર્ફે લાલુ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલ બે કુરેશી વિરુદ્ધ ભૂતકાળમાં કુલ 5 તથા બે અબ્બાસ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલ બે કુરેશી વિરુદ્ધ ભૂતકાળમાં કુલ 12 શાહબાજ ઉર્ફે શહેબાજ જાફ બે ભાઈ કુરેશી વિરુદ્ધમાં ભૂતકાળમાં કુલ 5 કરીમ આમભાઈ સીરા વિરુદ્ધ ભૂતકાળમાં કુલ 8 ગુન્હાઓમાં પકડાયેલ છે। આ તમામ આરોપીઓ વિરુદ્ધમાં સાલ 2015 થી આજ દિન સુધીમાં કુલ 14 FIR દાખલ થયેલ છે, જે પૈકી કુલ 8 ગુનાઓમાં આ ગેંગના આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલ છે। આમ આરોપી અસલમ ઉર્ફે લાલુ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશી સિપાઈ રહે સોમનાથ ચોર જમાલવાડી કિશોરીવાડા શેરી નંબર 3 જૂનાગઢ વાળા સહિત કુલ 4 આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ, બળજબરીથી કઢાવી લેવું, આન સેકટ, ઈજા, ખાનગી મિલકતનું નુકસાન, ગેરકાયદે કબજા કરવા, જાનથી મારી નાખવાની ધમકીઓ, પોલીસ હુમલા તથા સાયબર ક્રાઇમ સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું જણાતા સામાન્ય લોકોને આ ગેંગના ભય અને ત્રાસમાંથી છોડાવવાના ભાગરૂપે તથા આ ગેંગ વિરુદ્ધ ખાનગીમાં પણ જાણ્યા મુજબની ફરિયાદો હોય તેઓ વિરુદ્ધ ફરિયાદ કરવા લોકો જાહેર બેમાં આવતા ના હોય। આ ગેમ્બલર ગેંગના વિતત્વને નાશ કરવાના ભાગરૂપે તમામ આરોપીઓ વિરુદ્ધથી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ GCTOC એકટ મુજબ કાર્યવાહી કરવી જરૂરી જણાતી હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કૃણાલ એમ પટેલ નાઓ દ્વારા ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધના ગુન્હાહિત ઇતિહાસ સહિતના પુરાવાઓ એકઠા કરી પોલીસ મહાનિરીક્ષક શ્રી જૂનાગઢ વિભાગ જૂનાગઢ નાઓ પાસેથી વિગતવાર બેના છેલ્લા કેટલાય સમયથી જૂનાગઢ પોલીસ દ્વારા થવા મંજૂરી આપતા ઓપરેશન ક્લીન જૂનાગઢ હેઠળ ડિવિઝન પોલીસ જૂનાગઢ સિટી વિસ્તાર અને જૂનાગઢ જિલ્લામાં સંગઠિત ગેંગ બનાવીને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર તથા કલમ 3 તથા કલમ 3 ગુસ્સી મુજબ ગુન્હો કબીરમાં આવેલ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા ડિવિઝનના નાયબ પોલીસ એ ઓપરેશન ક્લીન જૂનાગઢ બે સાહેબ નાઓને ની સોંપવામાં મુહિમ આવ્યું છે। હેઠળ જ ગઈકાલે જૂનાગઢ સિટી ડિવિઝનમાં નામ સરનામા એક એક અસલમ ઉર્ફે ગેમ્બલર ગેંગ લાલુ તરીકે ઉર્ફે ઓળખાતી ગેમ્બલર કુરેશી ગેંગ સિપાઈ રહે કે જેના ચોક જમાલવાડી જેમાં અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહીમ જૂનાગઢ ઉર્ફે ગેમ્બલર કુરેશી, બે અબ્બાસ ઇબ્રાહીમ કુરેશી ઉર્ફે ગેમ્બલર કુરેશી, સુખનાથ ચોક શાહબાઝ જમાલવાડી ઉર્ફે શહેબાઝ જાફરભાઈ કુરેશી, જૂનાગઢ કરીમ અહમદભાઈ સીડા, ચિહ્ન 3 આ શાહબાઝ તમામ જે શહેબાઝ સુખનાથ જાફરભાઈ કુરેશી ચોકના રહેવાસી છે જૂનાગઢના, સુખનાથ એમની ચોક, વિરુદ્ધ જમાલવાડી કિશોરીવાડા LCB શેરી PI નંબર દ્વારા 5 જૂનાગઢ 4 કરીમ આમભાઈ ગુસ્સી ચોક સીડા હેઠળ ગામેથી રહે ફરિયાદ સુખનાથ કરી ચોક, અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ગુસ્સી ચોક હેઠળ નંબર નોંધવામાં આવેલો છે। 403 જૂનાગઢ કામગીરી કરનાર અધિકારી કર્મચારી આ જે ગેમ્બલર ગેંગ છે જૂનાગઢ એ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અલગ અલગ શ્રી કૃણાલ શરીર પટેલ સંબંધી તથા ગુનાઓ, ASI નિકલ એમ પટેલ તથા પોલીસ ખૂનની હેડ કોશિશ, કોન્સ્ટેબલ તેજસ આમસેક, માન તથા પોલીસ કોન્સ્ટેબલ દીપક બાબભાઈ સરકારી અને ખાનગી જમીનો પડાવી લેવી, પોલીસ ઉપર ને સરકારી નોકરો ઉપર હુમલા ઉપરાંત હમણાં જે છેલ્લે એક ઓપરેશન મ્યુલ હન્ટ કરીને એક સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓને ખાસ કરીને અલગ અલગ જે ડમી એકાઉન્ટ અને એ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડ થતા હતા, સાયબર ફ્રોડમાં એનો ઉપયોગ થતો હતો, તો એ અન્વયે એક ઓપરેશન મ્યુલ હન્ટ ચાલુ કરવામાં આવેલ। એ મ્યુલ હન્ટ દરમિયાન પણ એક આ ગેંગ દ્વારા જ લગભગ 305 કરોડનો એક સાયબર ફ્રોડનો ગુનો એમની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ। તો સાયબર ફ્રોડના પણ મોટા અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં ગુસ્સી ચોક હેઠળ આ 10મો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જૂનાગઢ પોલીસ સતત આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ હોય તો એની ઉપર નજર રાખી અને આવા કોઈ પણ ગુનેગારો હોય એની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહેલ છે। અગાઉ પણ પ્રજાને એક અપીલ કરવામાં આવેલી હતી કે કોઈ પણ આવા અસામાજિક તત્વો દ્વારા કંઈ પણ કનડગત હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે। પોલીસ તમારી કોઈ પણ ફરિયાદ હશે તો અસરકારક કાર્યવાહી કરશે અને સાથે સાથે આવા લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોને એક ચેતવણી છે કે લોકોને હેરાનગતિ કરવી, પડાવી લેવું અથવા તો લોકોને ભયભીત કરવા એવી બધી પ્રવૃત્તિઓ બંધ કરીને કાં કામ ધંધે કે મજૂરીએ ચડી જાય, નહીંતર પોલીસની કાર્યવાહી આકરામાં આકરી રહેશે અને એના પરિણામ ખરેખર માથે આવશે।
હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે મિત્રો, તમો અમારી ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો, શેર પણ કરજો. અમો આપને કાયમ અવનવા સમાચાર આપવા પ્રયત્ન કરશું. ફરી મળીશું.